વિધાનસભાની બહાર ધારાસભ્યો 4 દિવસથી ધરણા પર બેઠા છે. વિરોધને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ઘર્ષણ. વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું. કહ્યું, મધ્યપ્રદેશ એવી ક્રાંતિ માટે ઉભરતું રાજ્ય. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને 6 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાને શુભેચ્છા પાઠવી. આજે પીએમ મોદી ખેડૂતોના ખાતામાં 2000ની રકમ ટ્રાન્સફર કરશે. દેશમાં 9.8 કરોડ ખેડૂતો યોજનાનો લાભ લઈ રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો રિલીઝ કરાશે. વડાપ્રધાન મોદીએ કહ્યું, અન્ય દાતાઓનું સન્માન સમૃદ્ધિ નવી તાકાત મળી. શ્રમિકો ફસાયેલા છે ત્યાંથી છેલ્લા 200 મીટર દૂર રેસ્ક્યુ ટીમ. તો ટનલમાં ભરાયેલું પાણી બચાવ કાર્યમાં અડચણરૂપ સાબિત થઈ રહ્યું છે. શનિવારથી ટનલમાં 14 કિલોમીટર અંદર 8 શ્રમિકો ફસાયેલા. હજુ સુધી શ્રમિકો સાથે કોઈ સંપર્ક નથી થઈ શક્યો. ટનલમાંથી પાણી કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી. શ્રમિકો સુધી ઓક્સિજન પહોંચાડવા પણ વ્યવસ્થા કરાઈ. રેસ્ક્યુ ટીમે તેમાંથી પસાર થવા રબર ટ્યુબનો ઉપયોગ કર્યો. બચાવ કાર્યમાં એનડીઆરએફની 3 ટીમો, સેનાના 24 જવાનો, એસડીઆરએફના કર્મચારી, આ સાથે જ અન્ય બચાવ કામગીરી કરતી ટીમો પણ જોડાયેલી છે. ટનલમાં ફસાયેલા 8માંથી 4 શ્રમિકો ઝારખંડના. પ્રયાગરાજમાં મહાકુંભનો આજે 43મો દિવસ. મહાકુંભના હવે છેલ્લા 3 દિવસ જ બાકી. અત્યાર સુધી 62 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કરી આસ્થાની ડૂબકી લગાવી. છેલ્લે પણ સંગમમાં સ્નાન કરવા શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી. મહાશિવરાત્રીના અમૃત સ્નાન માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો. મહાશિવરાત્રી અંતિમ સ્નાન બાદ મહાકુંભ મેળાની પૂર્ણાહુતિ. છેલ્લા દિવસોમાં સ્નાન માટે પ્રયાગરાજની આસપાસ મોટા પાયે ટ્રાફિક જામ સર્જાયો. 25 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા. રેલવે અનેક સ્થળેથી વધારાની ટ્રેન રદ કરી છે. અભિનેતા અક્ષય કુમારે પ્રયાગરાજમાં મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી. અક્ષય કુમારે કહ્યું, મહાકુંભમાં ખૂબ જ સારી વ્યવસ્થા છે. 62 કરોડથી વધુ લોકોએ ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધ્યું. સોમનાથમાં મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી. 3 દિવસીય સોમનાથ મહોત્સવનો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહોત્સવનો પ્રારંભ કરાવશે. ત્રિવેણી ઘાટે દરરોજ સંગમ આરતીનું આયોજન કરાશે. મહાકુંભના અંતિમ દિવસોને કારણે અયોધ્યામાં ભારે ભીડ. પ્રભુ શ્રી રામલલ્લાના દર્શન માટે લાખો ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ઉત્તર પ્રદેશના વારાણસીમાં હૈયું દળાય તેવી ભીડ જોવા મળી છે. કાશી વિશ્વનાથના દર્શન માટે લાખો ભક્તો ઉમટી પડ્યા. કાશી ઘાટ પર સ્નાન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા. શિક્ષકોની ભરતીને લઈને ગાંધીનગરમાં ટાટના ઉમેદવારોનું પ્રદર્શન. ટેટ અને ટાટની ખાલી જગ્યાઓ પર ભરતી કરવાના માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો. સૂત્રોચ્ચાર પણ કરાયો. વિરોધ કરી રહેલા ઉમેદવારોની અટકાયત. ટાટના ઉમેદવારોએ હાથમાં પોસ્ટર સાથે વિરોધ કર્યો. ભરતીની જગ્યામાં વધારો કરવા અને શિક્ષકોની ભરતી ઝડપી અને ક્રમિક કરવા માંગ કરી. ઉમેદવારોએ કહ્યું, સરકાર બાંહેધરી આપે છે, ભરતી નથી કરતી. ટેટ ટાટ ઉમેદવારોના વિરોધ પર શિક્ષણ મંત્રીનું નિવેદન. કોઈની દોરવણીમાં આવીને આંદોલન ન કરવા જોઈએ. પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, 24,700 શિક્ષકોની ભરતી કરાશે. ગાંધીનગરમાં સત્યાગ્રહ. છાવણી ગ્રાઉન્ડમાં કર્મચારીઓ એકત્રિત થઈ દેખાવ કર્યા. પડતર માંગણીઓને લઈને વીસીઈ કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન. પોલીસે દેખાવ કરી રહેલા કર્મચારીની અટકાયત કરી. છેલ્લા 8 વર્ષથી પડતર પ્રશ્નોનો નિકાલ ન થતા વિરોધ પર ઉતરી આવ્યા. પગારને બદલે અપાતા કમિશન મુદ્દે પણ દેખાવ કર્યા. તો કાયમી પગાર અને સરકારી લાભ આપવાની પણ માંગ. કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારને વળતરની માંગ. હિંમતનગરના બામણાના ગ્રામજનો આકરા પાણીએ. જમીન ઉપર વન વિભાગે કબજો કર્યાના આક્ષેપ કર્યા. પશુપાલક સમાજનો વન વિભાગ સામે રોષ. હિંમતનગર રેલી યોજી વિરોધ કર્યો. સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ બ્લેકમેલર્સ કેસમાં કોર્પોરેટર સોમનાથ મરાઠે તપાસની માંગ કરી છે. અધિકારીઓ સામે પણ પગલાં લેવા માંગ કરી. એસએમસી અધિકારીઓની ઓફિસના સીસીટીવી ચેક કરે.
વડોદરામાં જન્મ મરણ વિભાગની કચેરીએ નગરજનોની લાંબી લાઈનો, દસ્તાવેજોમાં ભૂલ કાઢી પરત મોકલતા હોવાના આક્ષેપ, વધુ કર્મચારીઓને કામ સોંપવામાં આવે તેવી માંગ. ગુજરાત હાઈકોર્ટનો જન્મ તારીખ મુદ્દે મહત્વનો ચુકાદો, જન્મના દાખલામાં લખેલી તારીખ જ માન્ય ગણાશે. આધાર પાન કાર્ડમાં લખેલી જન્મ તારીખ માન્ય નહીં ગણાય. સુરતમાં સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં મંત્રીજીના સ્વાગત માટે કોઈ ન ઊભું રહેતા તેઓ અકળાઈ ગયા. રાજ્યમંત્રી મુકેશ પટેલે આયોજકોનો ઉધડો લીધો. કાર્યક્રમમાં હાજરી આપ્યા વિના મંત્રી પરત ફરી ગયા. નારાજ થયેલા મંત્રી ફોન પર ગુસ્સે થઈ વાત કરતા ચાલતી પકડી હતી, તો ક્રિકેટ મેચના આયોજકોએ મંત્રીને મનાવી લેતા મામલો થાળે પડ્યો. રાજકોટની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી. સિવિલ હોસ્પિટલની અંદર વાહનો પાર્ક કરવામાં આવ્યા. એક્સરે રૂમ પાસે વાહનો પાર્ક કરાયા. રાજકોટના આજી નદીમાં જળકુંભીથી હાલાકી, મનપા દ્વારા વેલ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી. સ્થાનિકો જળકુંભીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, તેના કારણે પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદમાં નવા વાસણામાં રોડ બનાવ્યા બાદ ડ્રેનેજની કામગીરી યાદ આવતા તંત્રએ રોડ તોડી નાખ્યો. ડ્રેનેજ કામગીરીથી આખો રસ્તો બંધ થઈ ગયો છે. ડ્રેનેજ કામગીરીના લીધે ટ્રાફિકની સમસ્યા. જૂનાગઢના કેશોદમાં પાણીનો બગાડ, કૃષ્ણનગર વિસ્તારમાં પાણીની રેલમછેલ, નગરપાલિકાનો કૂવો છલકાતા વગર ચોમાસા જેવા દ્રશ્યો દેખાયા. સુરતમાં મહાકુંભની થીમ પર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. 75 યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા. મોટા વરાછાના ગોપિયન ગામમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું. રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા પણ હાજર રહ્યા. ભારત પાકિસ્તાન સામે મેચ જીતવા જ વર વધુ પણ નાચવા લાગ્યા હતા. ગાંધીનગરમાં રાંદેજા લગ્નમાં મોટી સ્ક્રીન પર મેચ જોવાઈ રહી હતી. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ. રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો. 3 દિવસ તાવ આવ્યા બાદ 8 માસના બાળકનું મોત. બાળકની સિવિલમાં સારવાર ચાલી રહી હતી. ગુજરાતમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા. સુરતમાં અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા. સુરેન્દ્રનગર, અમરેલીમાં 2 લોકોના મોત. વલસાડમાં અકસ્માતમાં 2 લોકોના મોત થયા. અમદાવાદ અને ભરૂચમાં પણ અકસ્માત સર્જાયા. અમદાવાદમાં જુંડાલથી ચિલોડા સર્કલ રોડ પર 2 કાર વચ્ચે અકસ્માત. ડિવાઈડર કૂદી સામેના રોડ પર બંને કાર પટકાઈ. ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા. અમદાવાદના નારોલ શાહવાડીમાં રૂ અને કાપડના ગોડાઉનમાં આગ લાગી. 8 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા અને આગ ઉપર કાબુ મેળવ્યો. બનાસકાંઠામાં અંબાજી પાસે કાર પર પથ્થરમારો. અંબાજીથી દર્શન કરી પરત ફરતા પરિવારની કાર પર પાંચા પાસે પથ્થરમારો કરવામાં આવતા કાચ તૂટી ગયા. અવારનવાર આ વિસ્તારમાં પથ્થરમારો રાત્રે થાય છે. ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે વિરોધ. એનએસયુઆઈના કાર્યકર્તાઓ એકઠા થઈ વિરોધ દર્શાવ્યો. ફી વધારો પરત લેવા માંગ. જૂનાગઢમાં સ્કૂલ બેગમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો. બસ સ્ટેન્ડમાં બિનવારસુ હાલતમાં સ્કૂલ બેગમાં તપાસ કરતા 8 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. સીસીટીવીના આધારે 2 શંકાસ્પદની શોધખોળ. વિધાનસભા ગૃહમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે સીબીઆઈ તપાસની માંગ. કમિશન માટે લોકોના જીવ લેવાયા હોવાનો પણ આક્ષેપ કરાયો. ડોક્ટર સામે માનવવધનો ગુનો નોંધી તપાસ કરવા માટે માંગ. વિધાનસભામાં ખ્યાતિકાંડ મુદ્દે સરકારે જવાબ આપતા કહ્યું કે કેસમાં સીબીઆઈ તપાસની જરૂર નથી. તપાસ માટે ગૃહ વિભાગ સક્ષમ છે. વીમા એજન્સીઓને પણ સૂચના અપાઈ છે. ખ્યાતિના બનાવ બાદ ખૂબ જ સુધારા કરાયા. સરકારે ગૃહમાં જવાબ આપ્યો કે ખ્યાતિ હોસ્પિટલનો ડેટા તપાસ એજન્સી કરી રહી છે. ઓડિટ કરી દંડ પણ ફટકારાયો છે. તો 72 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ, જેમાંથી 28 હોસ્પિટલ હજુ પણ સસ્પેન્ડ છે.